તો જય માતાજી, જય બાબા રામદેવ કે મિત્રો. અત્યારે જો પડી ગઈ છે હાંજ, દી હાથમી ગયો છે અને અત્યારે ટ્રેક્ટર વાળા વાવવા આવ્યા હવે થાય ખરું કેવા વાવે હવે જોઈએ આપણે. જો એટલે અહીંયા આવીને પાછા આવું બધું આ બધી ગોઠવીને ઘરે આવતા હોય તો આ બધી સેટિંગ કરે જેના ફેરવતો ને ઘઉં હેઠા જાય છે સકડાવનો હે દોઢ એટલે એ બધામાં થઈને 1.5 મણ વાવો હા પારવા થાય તો હાલશે ઘાટા ન થવાનું ગમે નાખી દે હાલ નો કયો ઘા અંધારું થાય ઘઉં નાખે આપડા ફાઉન્ડેશન ના ઘઉં કેવા કેવા ફાઉન્ડેશન ના હે ગોરધનભાઈ ફાઉન્ડેશન ગોરધનભાઈ ઘરનું ફાઉન્ડેશન ઘઉં એને એમ અસલ ખેડૂ એ તો એવું જોઈ ને ધીમે ધીમે બધું શીખવા 3 મહિના થઈ ગયા. હા 3 મહિના થઈ ગયા વિડીયો બંધ કરી દીધા. હા તે તો ગોરધનભાઈ ને વિડીયો ને હોતા બંધ વધી ગયું. હા તો લયા હજે ઘઉં હોય છે ઘઉં નાખ દે ને પછી ખાત ગોરધનભાઈ અત્યારે વાવો આવ્યા છે આઈન પાક મોન કર નાખ જરાક આઈન પાક કર નાખ આકાશમાં દાતી હેઠી મૂકવી છે કર નાખ આઈન બધી બાજુ હરખા કર નાખ ચાલુ કર્યા વગર હા મૂકવું હેઠી મેલો હરો હરો મેલો લાગે તો અમને નહીં કહેવાનું કાંઈ ન થાય હાલો હાલો રેડી હાલો રેડી 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 હવે અહીંયા ખાતર કાઢે ઘઉં નાખી દીધા ને બીજી ખાતર એટલું જ પડશે ખાતર કેવાય ગાંગડા થઈ ગયા ડીએપી ખાતર જો ગાંગડા ને એક બજ કાઢી તો પણ હાથું ના આવતું શું કરું ખાતરમાં ટ્રેક્ટર લઈને વહીવા છે અને અહીંથી કરી શરૂઆત અંધારું થોડુંક બહુ નથી થોડું થોડું અંધારું થતું હોય મોન ચકડું પાડવા જાય ચકડું પાડી દે એટલે થઈ જાય ચાલુ પાડી જ દેવાનું હે ને એક કેરો મેલ દે પછી ધોર્યો કા પાડી દીધું ને જવા દે હાલો ભગવાનનું નામ લઈને જય માતાજી જય બાબા રામદેવ કે હાઈ ક્લાસ કેરો થઈ જવાનો લીલું હે ને લીલું હે એટલે કેરા થારા થાય ઘઉં વાવવાની વાત થાય અંધારે અંધારે આપણે વારી જાજા પેક તો રાતે જ થાય રાતે જ થાય હે કેવા કોવાય હવે કા વાવવાના છે બધાને ઉગી ગયા અમે રહી ગયા વાહે એટલે કે રાત તો રાત બાકી ન રાખવા વાવી દેવા તપામાં આપણે વાયો હે ને એટલે બાકી જો આ ઘઉં ઉગી ગયું ઈન પર ઉગી ગયા એક દોરી ઉભો રાખો બીજા થોડા ગાડા 2-3 જણકો એટલે હે ને
રાત્રિના ઘઉં વવાય રાત્રિના જો લાઈટ ચાલુ થઈ ગઈ છે ને ટ્રેક્ટર વાળા રે ને રાતે વાવી દે ના વાવે ને એવા રાતે વાવી દે હવે લગભગ 2-3 કેરાનું બાકી બીજી આઈન પદ બધે વવાઈ ગયું આઈન પદ બધે વવાઈ ગયું આવા કેરા થાય ને બાકી આ થોડુંક બાકી છે રાજપા કેરો ન થયો કા કેમ કઈ વાંધો પડ્યો છે ને હા એમ તો વાંધો ને તો આવડ હોય ને આપણે ખોટો વાળો હોય નથી ખાતર બે બાજુ પૂરું કરી નાખો છો મોન ખાતર આમ કરી નાખતો અને વચ્ચેથી લઈ લ્યો ખાતર બે બજાર તો લઈ નાખ હાલો લે ખાતર એને નાખવું બે પૂરું પાડી દો કાંઈ નાખવું જ નથી આ એન પર લઈ લે હાલો રેડી ઢાંકણો દઈ દે હાલો રેડી જવા દે હાલો પારી થઈ કા નહીં જરાક ઓછી થઈ કા આગળ જોતો હજી કેટલાક લગ થઈ જીવડા હે ને સિંધ કે હરખું દેખાતી ને હોવાઈ ગયા ને ટ્રેક્ટર નીકળી ગયું બહાર હોય ધોરિયા બાંધવાનું બાકી રહીએ હવે ઘઉં કાઢવા જાય બીજી થોડીક જાહેર વાવવાના ને મોટા ભાઈ હવે જો આપણે ધોરિયા કરવાનું કરી દીધું ચાલુ ટ્રેક્ટર થી બાંધી ધોરિયા ઘઉં તો વાઈ દીધા આવા કઈક થાય ધોરિયા લીલું હે ને એટલે દેખાત બહુ નથી ખડતા બતી કરે ને સામે જો પાણાની ડેગડી કરી છે વાગી ગયા હે 8 ને ઘઉં આપણે હે ને વવાઈ ગયા કમ્પ્લીટ વાવીને ધોરીએ બાંધી વેરા ને હવે જો બેસી ગયા છે વારું કરવા ટીવી નો રિમોટ મારા ખિસ્સામાં રહી ગયો ટીવી જોતા હતા ને હાલો વારું કરવા કઈ દે દેવાનું છે ક્યાં વારું કરવા હાલો કેત ખરી વારું કરવા હાલો હંતાય એમ કેવા શું કેવાય સૂનું બનાવવાનું છે રીંગણાનું શાકનું સાઈઝ ખાવાની છે ખાવાનું જ હોય ને એના ગપ્પા છે રીંગણાનું શાક હશે હાલો ને ઓલો તો ખાઈ જમી લીધું આ બધાય હું બાકી આમાં મરી કાંઈ નહીં જે ખાવાનું હે ચાલુ મને દૂધ દે વાટકો માં મારે બેન છે ચૂરમું ચાલે દૂધ દે વાટકો માં ટીવી નહીં દેખાય કાંઈ નહીં નો દેખાય ભૂખ લાગી ઘઉં વાવવા અમે ગયા હતા સીધું શાક છે ઘઉં વાવવા અમે ગયા હતા અમે અહીં રોટ મહેરો તો હે દેન? રોટલા હું 10 રૂપિયા રોજ મળતા એટલે બસ એટલું બધું ન હોય પાછું લઈ લે થોડું પેલા નહીં. કે પપ્પા થોડુંક જ નાખે દૂધ તો અમારે હોય જ પપ્પા મારું નથી લઈને કે બાસ લે નવી એટલું છે કે બાસ લે ને કેટલું કરવું છે મેં કીધું તારે તું મહેર હમ આવડું તને માં હતા આ નું મર હે
લોટમાં હતા. લોટ એ આખો હવે બનવો જ ખાવા જોઈએ ને કા ને દીધું જ નાખું. આજ મોડું થઈ ગયું હો. મોડું થઈ ગયું ટ્રેક્ટર આવ્યું હતું નાથી સા બનાવ્યું પાછું ભોજન થાય પીતો કરી બેઠા મનોજભાઈ વારું કરવામાં દેવાનું છે. આ રીતના બેસી ગયા બધા વારું કરવા વસોડો મીના કામ દેવાનું છે. હાલો આપણે આ જગ્યા રહી ને અહીંયા આપણે બેહવાનું છે તો ચાલો આ વ્લોગ અત્યારે અહીંયા પૂરો કરી કારણ કે જો અત્યારે એને નાવા જવાનું બાકી છે અને વારું કરવાની બાકી છે ખાતરવાળા ભરાઈ રહ્યા હે ઘઉં વાવતા એટલે ઘઉં વવાઈ જાય કમ્પ્લીટ અને આ કરી તો રાતના ઘઉં વવાણા તો ચાલો મળી એક નવા બ્લોગમાં આ બધું પૂરો કરી ત્યાં સુધી મળી નવા બ્લોગમાં ત્યાં જય માતાજી જય બાબા રામદેવ પીર.